જય હિન્દ જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરીશું જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવી છે કે શા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તેને રદ કરવામાં આવેલી છે। હવે નવી તારીખ ક્યારે આપવામાં આવશે, કેટલા ઉમેદવારોને પાસ કરવામાં આવેલા છે અને કયા ઉમેદવારો રદ કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલાં મેળવવા માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે જોઈ શકો છો જીએસઆરટીસી ડ્રાઇવિંગ ભરતી 2025 જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે તે માટેના ડ્રાઇવિંગ ટેસ્ટમાં મોટો ફેરફાર કરવામાં આવેલો છે। આ તારીખથી ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। ઉમેદવારો કયા સંજોગોમાં રદ ગણાશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું। તો તમે જોઈ શકો છો કે આ પરિપત્ર 7/5/2025 ઓફિશિયલ અમદાવાદ તરફથી આપવામાં આવેલા છે। હવે વાત કરીશું, તમે જોઈ શકો છો તારીખ 6/5/2025 થી 13/5/2025 દરમિયાન યોજાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવેલી છે। એટલે કે તમામ ઉમેદવારોએ ધ્યાન રાખવું કે જે ઉમેદવારો જીએસઆરટીસી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ફોર્મ ભર્યું હતું તે તારીખ 6/5/2025 થી 13/5/2025 દરમિયાન યોજવાની હતી તે ડ્રાઇવિંગ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવેલી છે। ત્યાર પછી જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર ભરતી અન્વયે તારીખ 5/5/2025 થી શરૂ થઈ ડ્રાઇવિંગ ટેસ્ટનો તારીખ વાઇઝ કાર્યક્રમ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલો છે। એટલે કે તમામ ઉમેદવારોએ જે તારીખ તમે જોઈ કે નિગમ કાર્યક્રમ જાહેર કરવામાં આવેલો હતો। હાલમાં વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે ભારે પવન સાથે વરસાદ તથા વાવાઝોડાની પરિસ્થિતિને કારણે ટ્રેકના મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ ડ્રાઇવિંગ ટેસ્ટ પુનઃ શરૂ કરવામાં આવશે। એટલે કે વાવાઝોડું, વરસાદ અને પવનના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે અત્યારે હાલ મોકૂફ રાખવામાં આવેલી છે। હવે ત્યાર પછી કામગીરી પૂર્ણ થયા બાદ ટેસ્ટ પુનઃ શરૂ કરી શકાશે। તેમ હોય તો નિગમ દ્વારા તારીખ 6/5/2025 થી 13/5 દરમિયાન યોજનારી ટેસ્ટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધેલો છે। એટલે કે તમે જોઈ શકો છો જે પણ ઉમેદવારોને 6/5/2025 થી 13/5/2025 દરમિયાન જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ હતો તે મોકૂફ રાખવામાં આવેલો છે। નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલી યાદી પૈકી તારીખ 14/5/2025 થી નિયમ થયેલા ટેસ્ટ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે। એટલે કે હવે જે તારીખ 14/5/2025 પછી નિગમ ટેસ્ટ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે। તમે જોઈ શકો છો તારીખ 6/5/2025 થી 13/5/2010 દરમિયાન મોકૂફ રાખેલ આવેલ ટેસ્ટની તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે। એટલે જે પણ ઉમેદવારોને હવે જે નવી નિગમની વેબસાઇટ છે તેના ઉપર મૂકવામાં આવશે। ડ્રાઇવિંગ ટેસ્ટ સંબંધિત અદ્યતન સૂચનાઓ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે, તેની તમામ ઉમેદવારોની નોંધ લેવી। એટલે કે હવે પછી નવી જે પણ તારીખ આવશે તે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે। તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।